હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ આસિયાન ઇન્ડિયા મિનિસ્ટ્રીયલ મીટિંગના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, કારણ કે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં આસિયાન ગ્રુપ વિશે ઓલરેડી પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. તો અત્યારે એક વખત આસિયાન ફરીથી ન્યૂઝમાં આવ્યું છે, તો આ વિડીયોમાં હું તમને આસિયાન વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. આસિયાનનું ફૂલ ફોર્મ શું થાય? એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. તો જો સૌથી પહેલાં તો આપણે થોડો માહોલ બનાવી લઈએ કે આસિયાન અત્યારે ન્યૂઝમાં કેમ છે. તો જો આસિયાન ગ્રુપ છે તો એમાં 10 મેમ્બર કન્ટ્રીઝ છે. તો આસિયાન અને ઇન્ડિયાના જે ફોરેન અફેર્સ મિનિસ્ટર છે, તો એની મીટિંગ રિસન્ટલી હેલ્ડ થઈ છે. આપણા ઇન્ડિયાના ફોરેન અફેર્સ મિનિસ્ટર કોણ છે? એસ જયશંકર. તો એસ જયશંકર અને આસિયાનના જે ફોરેન અફેર્સ મિનિસ્ટર છે, તો એની રિસન્ટલી મીટિંગ હેલ્ડ થઈ હતી. અને આ મીટિંગમાં કેટલીક ઇમ્પોર્ટન્ટ વાતોને ડિસ્કસ કરવામાં આવી છે જે એક્ઝામ માટે રેલેવન્ટ છે. અને ઇન્ડિયા અને આસિયાનના રિલેશન વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યારે પણ તમને કંઈક સારા એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મળી જશે. તો જો આ જે મીટિંગ થાય તો એમાં તો ખાસ કરીને ઇન્ડિયા અને આસિયાન કન્ટ્રીઝ છે, તો એની વચ્ચે જે મેરીટાઈમ કોઓપરેશન છે, કનેક્ટિવિટી છે, એજ્યુકેશન છે, કેપેસિટી બિલ્ડિંગ છે અને જે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ છે, તો આ બધા સેક્ટરની અંદર ઇન્ડિયા અને આસિયાનનું જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે, તો એને રિવ્યૂ કરવામાં આવે છે. સમજી ગયા? એટલે કે જે મેરીટાઈમ કોઓપરેશન છે, કનેક્ટિવિટી છે, એજ્યુકેશન છે, કેપેસિટી બિલ્ડિંગ છે, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ છે, તો આ બધા સેક્ટરની અંદર ઇન્ડિયા અને આસિયાનની જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે, તો એને રિવ્યૂ કરવામાં આવી છે. એના સિવાય એક આસિયાન ઇન્ડિયા પ્લાન ઓફ એક્શન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, ઇન્ડિયા અને આસિયાનના રિલેશનમાં મેઇન્સમાં કંઈ પણ લખવાનું આવે તો તમે ડાયરેક્ટ લખી શકો છો આસિયાન ઇન્ડિયા પ્લાન ઓફ એક્શન 2016થી લઈને 2020 છે. તો આને પણ આજે આસિયાન ઇન્ડિયા પ્લાન ઓફ એક્શન છે, તો એના ઇમ્પ્લિમેન્ટેશનને રિવ્યૂ કરવામાં આવ્યું છે કે ભાઈ આજે આસિયાન ઇન્ડિયા પ્લાન ઓફ એક્શન 2016થી 2020 સુધીનો હતો, તો આનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું થયું, તો એને પણ આ મિટિંગમાં રિવ્યૂ કરવામાં આવ્યું છે. એના સિવાય હવે જો આજે પ્લાન ઓફ એક્શન છે તો 2020માં તો કમ્પ્લીટ થઈ જશે, તો પછી ફ્યુચરમાં શું કરવું? તો ફ્યુચર માટે એક નવો આસિયાન ઇન્ડિયા પ્લાન ઓફ એક્શન 2021થી લઈને 2025 સુધીનો એડોપ્ટ કરવામાં આવ્યો છે. દરેક લોકો યાદ રાખજો કે 2021થી લઈને 2025 સુધીનો નવો આસિયાન ઇન્ડિયા પ્લાન ઓફ એક્શન છે, તો એને આ જ મિટિંગની અંદર એડોપ્ટ કરવામાં આવ્યો છે. અને મેઇનલી આ જે નવો આસિયાન ઇન્ડિયા પ્લાન ઓફ એક્શન છે, તો એ ઇન્ડિયા અને આસિયાનનું વેરિયસ સેક્ટર જેવા કે ટ્રેડ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ છે, તો આ બધા સેક્ટરની અંદર જે ઇન્ડિયા અને આસિયાનનું કોઓપરેશન છે, તો એને ડીપન કરવા માટે છે, એટલે કે કોઓપરેશનને વધારવા માટે નવો પ્લાન ઓફ એક્શન છે, તો એને એડોપ્ટ કરવામાં આવે છે. અને હવે જો આસિયાન છે તો એક મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ ગ્રુપ છે રીજનની અંદર. આ જે સમગ્ર રીજન છે, તો એની અંદર એક મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ ગ્રુપ છે, અને એટલા જ માટે તમને બધાને આના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો જો ખાસ કરીને હવે જો મેં તમને ફૂલ ફોર્મ તો પહેલાં કીધું કે આસિયાનનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. હવે જો આજે આસિયાન છે તો એક રિજનલ ગ્રુપ છે. રિજનલ એટલે કે ત્યાંનું એક જે આપણું સાઉથ ઇસ્ટ એશિયા રીજન છે, જેમાં મલેશિયા આવે છે, ઇન્ડોનેશિયા છે, મ્યાનમાર છે, તો આ જે સાઉથ ઇસ્ટ એશિયા રીજન છે, તો આનું એક રિજનલ ગ્રુપ છે. જે મેમ્બર કન્ટ્રી છે એની 10 મેમ્બર કન્ટ્રીઝ છે, તો એની વચ્ચે જે ઇકોનોમિક છે, પોલિટિકલ છે, સિક્યોરિટી કોઓપરેશન છે, તો એને પ્રમોટ કરવા માટે આ જે રિજનલ ગ્રુપ છે, તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો 1967માં જે આસિયાન છે, તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. ડેટ તમારે યાદ રાખવાની જરૂર નથી, તલાટીમાં આવે યુપીએસસી, જીપીએસસી ક્યારે પણ ડેટ પૂછતી નથી. આ જે આસિયાન છે, તો એને 1967માં આસિયાન ગ્રુપને બનાવવામાં આવ્યું હતું, અને એક બેંકોક ડિક્લેરેશનના જરીએ આને બનાવવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, હવે જે આસિયાન ગ્રુપ જે બન્યું એ બેંકોક ડિક્લેરેશનના જરીએ 1967માં બન્યું હતું. અને આ જે બેંકોક ડિક્લેરેશન છે, તો એને આસિયાન ડિક્લેરેશન પણ કહેવાય છે. તો આ પણ તમે યાદ રાખજો કે જે બેંકોક ડિક્લેરેશન અથવા તો આસિયાન ડિક્લેરેશન બંનેમાંથી કોઈ એક સ્ટેટમેન્ટ આવી જાય તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. અને આ બેંકોક ડિક્લેરેશન એટલે તમે સમજી શકો કે આ કઈ જગ્યાએ મીટિંગ આની થઈ હશે, તો થાઈલેન્ડના બેંકોકની અંદર આ જે મીટિંગ છે, તો એ હેલ્ડ થઈ હતી, ને ત્યાં જ આની માટેનો જે ચાર્ટર હશે તો એને સાઇન કરવામાં આવ્યું હતું. સમજી ગયા? તો બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો કે 1967માં થાઈલેન્ડના બેંકોકમાં મીટિંગ થઈ હતી, ને પછી ત્યાં આસિયાન ડિક્લેરેશન છે, તો એને સાઇન કરવામાં આવ્યું હતું. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. અને આના ફાઉન્ડિંગ ફાધર કોણ છે, એટલે કે શરૂઆત આ જે ગ્રુપ છે, તો એને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? જો અત્યારે છે ને આમાં 10 મેમ્બર કન્ટ્રીઝ છે, પરંતુ 10 આના ફાઉન્ડિંગ ફાધર નથી. ઇનિશિયલી 5 કન્ટ્રીઝ દ્વારા જે આસિયાન છે, તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. અને 5 કન્ટ્રી કયા છે? તો ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, ફિલિપિન્સ છે, સિંગાપોર છે અને થાઈલેન્ડ. તો આ જે 5 કન્ટ્રીઝ છે, તો એના દ્વારા આસિયાનને ઇનિશિયલી સેટઅપ કરવામાં આવ્યું હતું. તમને એમ થાય કે આને યાદ કઈ રીતે રાખવું, તો આની માટે હું તમને કી આપું છું. IMPST એટલે કે ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર અને થાઈલેન્ડ, એટલે કે શિડ્યુલ ટ્રાઇબ IMP છે. આ તમારે યાદ રાખવાનું છે. IMPST દ્વારા જે આસિયાન છે, તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. એટલે કે શિડ્યુલ ટ્રાઇબ IMP છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. IMPમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર અને થાઈલેન્ડ. તો આ 5 કન્ટ્રી દ્વારા ઇનિશિયલી આને સેટઅપ કરવામાં આવ્યું હતું. અને પછી પાછળથી બ્રુનેઈ છે, પછી એના સિવાય જે કંબોડિયા છે, પછી લાઓસ છે, મ્યાનમાર છે અને વિયેટનામ. તો આટલી કન્ટ્રીએ પણ પાછળથી આને જોઈન કરી દીધું. અને પછી ટોટલ કેટલી મેમ્બર કન્ટ્રી થઈ ગઈ? તો 10 કન્ટ્રી આની મેમ્બર કન્ટ્રી થઈ ગઈ. તો એક વખત ફરીથી આ 10 હું બોલી દઉં છું, જેથી કરીને દરેક લોકોને યાદ રહી જાય
બ્રુનાઈ છે, કંબોડિયા છે, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, આ મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેતનામ. તો આ 10 કન્ટ્રી આની મેમ્બર કન્ટ્રીઝ છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. અને આની જે ચેરમેનશિપ છે તો એન્યુઅલી રોટેટ કરે છે, એટલે કે દર વર્ષે જે આની જે ચેરમેનશિપ છે તો એ અલગ અલગ કન્ટ્રી પાસે આવે છે. અને આના વિશે મેં થોડા દિવસ પહેલાં જ આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો. દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેજો કે હાલ જે આસિયાન છે તો એની ચેરમેનશિપ કઈ કન્ટ્રી પાસે છે. આના વિશે મેં ઓલરેડી આર્ટિકલ ડિસ્કસ કરેલો છે. અને રિસન્ટલી આસિયાનની કઈ સમિટ હેલ્ડ થઈ હતી તો એનો નંબર જસ્ટ તમે લખી દેજો કે ભાઈ નંબર અને એની ચેરમેનશિપ તમારે લખવાની છે. ડાયરેક્ટ એક્ઝામમાં ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે, કારણ કે જીપીએસસીમાં ડીવાયએસઓ, એસટી અને પીઆઈ અકાઉન્ટ ઓફિસર, તો આ પ્રકારની એક્ઝામમાં ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન આવે છે. અને અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં તો આ ક્વેશ્ચન આવ્યો હતો કે આસિયાનની સમિટ રિસન્ટલી હેલ્ડ થઈ, એનો નંબર કયો હતો, તો તમને એ ખબર હોવી જોઈએ. અને જે આસિયાન ગ્રુપ એટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે એનું અહીંયા તમે નંબરથી જ સમજી શકો છો કે આની જે પોપ્યુલેશન છે 650 મિલિયન લોકોની આની પોપ્યુલેશન છે. અને આની જીડીપી કમ્બાઇન જીડીપીની વાત છે, એક કન્ટ્રીની વાત નથી, 10 કન્ટ્રીની કમ્બાઇન જીડીપી $2.8 ટ્રિલિયન આની કમ્બાઇન જીડીપી છે, એટલે કે ઇન્ડિયાની આસપાસ આની જીડીપી જોવા મળે છે. ધ ગ્રુપ હેઝ પ્લેડ a central role in એશિયન ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. જે આસિયાન રીજન છે તેની અંદર ઇકોનોમિક ઇન્ટિગ્રેશન માટે આ જે ગ્રુપ છે તો એને સેન્ટ્રલ રોલ પ્લે કરે છે. અને લગભગ 6 જેટલા જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો આસિયાન ગ્રુપે સાઇન કરેલા છે. હવે જો હું તમને એક સારી એવી ઇન્ફોર્મેશન આપી દઉં, અહીંયા લખેલું નથી પણ એક્ઝામ માટે રેલેવન્ટ છે. તમે RCEPનું નામ સાંભળ્યું હશે, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. ઇન્ડિયા છે તો RCEPમાંથી બહાર થઈ ગયું છે, તેમ છતાં એક્ઝામમાં અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. તો જો RCEP છે ને તો આસિયાન કન્ટ્રી, આસિયાનની 10 મેમ્બર કન્ટ્રી એના 6 ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રી છે. અહીંયા હું ક્લિયર કરીને લખું એટલે તમને ખબર પડશે. આસિયાનની જે 10 મેમ્બર કન્ટ્રીઝ છે એના સિવાય એના જે 6 ફ્રી ટ્રેડ પાર્ટનર્સ કન્ટ્રીઝ હતા તો એની વચ્ચે આ રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હતો, સમજી ગયા. પરંતુ ઇન્ડિયા છે તો RCEPમાંથી બહાર આવી ગયું છે, કારણ કે ઇન્ડિયાના જે ઇન્ટરેસ્ટ હતા તે વાયોલેટ થતા હતા. હવે જો 2018માં જે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ થઈ ને તો એમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે આસિયાનના જે ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રીઝ 6 છે એમાંથી કઈ કન્ટ્રી ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રી નથી. ત્યાં છે ને યુપીએસસીએ 6 ઓપ્શન આપ્યા હતા, સમજી ગયા. તો તમારે ત્યાંથી સિલેક્ટ કરવાનું હતું કે 6માંથી કઈ નથી. તો એટલા માટે અત્યારે હું તમને થોડું રિવિઝન કરાવી દઉં કે આસિયાનની 6 ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રીઝ પહેલાં કઈ છે તમે જાણી લો, પછી હું તમને RCEP ઉપર આવું છું. તો જો ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રી કયા છે તો સૌથી પહેલાં તો નોર્થમાંથી આપણે જોઈએ તો ચાઇના છે, પછી આવે છે જાપાન છે અને સાઉથ કોરિયા. તો આ તમને ખબર પડી ગઈ, ચાઇના, જાપાન અને સાઉથ કોરિયા. એના સિવાય ઇન્ડિયા છે, પછી ન્યૂઝીલેન્ડ છે અને ઓસ્ટ્રેલિયા, સમજી ગયા. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે 6 ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રી કયા છે આસિયાનના. તો સૌથી પહેલાં ચાઇના, પછી આવે છે જાપાન છે, સાઉથ કોરિયા છે, ઇન્ડિયા છે, ન્યૂઝીલેન્ડ છે અને ઓસ્ટ્રેલિયા. તો આ 6 ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રીઝ છે કોના, આસિયાનના. અને ઇન્ડિયા RCEPમાંથી બહાર આવી ગયું છે. અને આ જે RCEP છે તો 10 આસિયાનની કન્ટ્રી અને 6 ફ્રી ટ્રેડ પાર્ટનર છે તો એની વચ્ચેનો એગ્રીમેન્ટ હતો. અને ખાસ કરીને ઇન્ડિયા બહાર કેમ આવ્યું તો એની માટે ઇન્ડિયા નતા કહેવાય કે આપણા કેટલાક પર્સનલ હિત છે તો એ જળવાયેલા હતા. કારણ કે જે આસિયાન અગર ઇન્ડિયા આની અંદર મેમ્બર બની જાત તો ચાઇના પોતાની જે પ્રોડક્ટ છે તો આસાનીથી ઇન્ડિયામાં ડમ્પ કરી શકત. એના સિવાય જે ન્યૂઝીલેન્ડ છે અને ઓસ્ટ્રેલિયાની ડેરી પ્રોડક્ટ, ત્યાંની જે ડેરી ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડિયા કરતાં ખૂબ જ આગળ છે. અને જો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ડેરી ઇન્ડસ્ટ્રીની જે માર્કેટ છે તો ઇન્ડિયામાં આવી જાત તો ભારતનો જે ગરીબ પશુપાલક જે હોય તો એને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે. તો આ બધા આની સિવાય ઘણા બધા જે રીઝન હતા કે ભાઈ ભારતના જે સર્વિસ સેક્ટરના જે લોકો છે તો એને પણ ત્યાં એક્સેસ આપવા માટે જે કન્ટ્રીઝ છે, જે આસિયાનની મેમ્બર કન્ટ્રીઝ છે તો ત્યાં એમને એક્સેસ આપવા માટેનો ઇસ્યુ હતો, એની માટે એ લોકો તૈયાર નહોતા હતા. બધા વેરિયસ ઇસ્યુઝ જોવા મળતા હતા. એટલા માટે ઇન્ડિયા છે તો એને આસિયાન જોઈન કર્યું નથી. તમે દરેક લોકો આના વિશે ઇન્ફોર્મેશન લીધી હશે. હજુ આપણે ઘણા બધા આર્ટિકલ ડિસ્કસ કરવાના છે તો એ જે ડિસ્કશન છે એને અહીંયા સ્ટોપ કરું છું. પણ જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે જે RCEP છે તો આસિયાનની 10 મેમ્બર કન્ટ્રી અને એના 6 ફ્રી ટ્રેડ પાર્ટનર જે કન્ટ્રી છે તો એની વચ્ચેનો એગ્રીમેન્ટ હતો, પરંતુ ઇન્ડિયા એમાંથી બહાર આવી ગયું છે. એટલે કે અત્યારે 10 અને પ્લસ 5 ફ્રી ટ્રેડ પાર્ટનર કન્ટ્રીઝ આના રહ્યા છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. હવે આસિયાન વિશે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી, ઠીક છે. મારું કામ પૂરું થયું. હવે તમારે દરેક લોકોએ તમારું કામ કરવાનું છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં જસ્ટ તમારે છે ને ઈસ્ટ એશિયા સમિટ વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, યુપીએસસીએ પણ પૂછેલો છે અને એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. મેન્સમાં પણ તમને આના વિશે સારો એવો કન્ટેન્ટ મળી જશે. તો દરેક લોકો જસ્ટ અત્યારે પ્રિલિમ માટે એટલું લખો કે ઈસ્ટ એશિયા સમિટની શરૂઆત ક્યારે થઈ હતી, કયા ગ્રુપ દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી, અને ઈસ્ટ એશિયા સમિટ છે તો એની અંદર કેટલી કન્ટ્રીઝ એની મેમ્બર છે. એક્ઝામ માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. અને આની પહેલી સમિટ ક્યારે થઈ હતી અને લાસ્ટ સમિટ આની ક્યાં થઈ હતી, બસ આટલો તમે આન્સર આપશો તો તમારે યુપીએસસી માટે સારું એવું રિવિઝન થઈ જશે. કારણ કે યુપીએસસીમાં પણ જે 4 ઓક્ટોબરે એક્ઝામ થવાની છે ત્યાં પણ ક્વેશ્ચન આવી શકે છે. હવે જે લોકોના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે દરેક લોકોના નામ છે તેને આપણે રેકગ્નાઇઝ કરી દઈએ. જયદીપ મહિદાએ આન્સર આપ્યો છે, એના પછી શૈલેષ ઘોઘારી છે, ચિરાગ વાઘેલા છે, અનિત પરમાર છે, કોમલ જોશી છે, સુકૃતિ રાઠવા, યુવા બજાનિયા, પૂજા વાલા, સાર્થક વાઘેલા, જયેશ કુમાર, દેવી ચૌહાણ, માનસી વ્યાસ, ભૂમિ ડગારા, ઉર્વી
જડેજા, નિસર્ગ રાવલિયા, ઉર્વિશ ભુવા, જાગૃતિ એ, શાંતિ ઓદેદરા, અંકિત પરમાર અને રુચિન પટેલ, તો આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે તો ડેઇલી આન્સર આપી રહ્યા છે અને બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે તમે લોકો પણ ડેઇલી આન્સર આપો. અને આપણે જયદીપભાઈને કહીશું કે ભાઈ તમે છે ને 3 આન્સર આપવાની કોશિશ કરશો તો વધારે સારું, કારણ કે આપણા બધા રિસ્પેક્ટેડ મેમ્બર છે એ ફૂલ આન્સર આપી રહ્યા છે અને તમે પણ એટલું પાર્ટિસિપેટ કરશો તો તમારું પણ રિવિઝન વધારે થશે. હવે આપણે જે આજનો નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ઇઝ 2.0 બેન્કિંગ રિફોર્મ ઇન્ડેક્સના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિલિમ એક્ઝામમાં પણ ક્વેશ્ચન બની શકે છે કે ઇઝ 2.0 ઇન્ડેક્સ ન્યૂઝમાં હતો તે શાની માટે છે, તો બેન્કિંગ સેક્ટરમાં રિફોર્મ લાવવા માટે આ ઇન્ડેક્સ છે, સમજી ગયા. અને આના વિશેની જે ડિટેલમાં ઇન્ફોર્મેશન તમને મેન્સમાં કામ આવશે. બેન્કિંગ સેક્ટરમાં કંઈ પણ તમારે રિફોર્મ વિશે કંઈ લખવાનું હોય કે બેન્કિંગ સેક્ટરમાં રિફોર્મ લાવવા હોય તો એની માટે તમારે કંઈ પણ સજેસ્ટ કરવાનું હોય તો ત્યારે તમે આ ઇઝ 2.0 બેન્કિંગ રિફોર્મ ઇન્ડેક્સ છે તો એને કોટ કરી શકો છો અને આ જ તમે કરંટ અફેર્સને ત્યાં લિંક કરી શકો છો, સમજી ગયા. એટલે ક્યારે પણ તમારે આઇસોલેશનમાં ભણવાનું નથી. તો આજે સૌથી પહેલાં ઇઝનું ફૂલ ફોર્મ શું થાય એ તમે જાણી લો. એનહેન્સ એક્સેસ સર્વિસ એક્સેલન્સ, યાદ રાખજો, એનહેન્સ એક્સેસ સર્વિસ એક્સેલન્સ. અને આ 2.0 એટલે તમે સમજી શકો ને આ સેકન્ડ વર્ઝન થયું. આની પહેલાં ઓલરેડી એનહેન્સ એક્સેસ સર્વિસ એક્સેલન્સ 1.0 ઓલરેડી રિલીઝ થઈ ગયો છે અને એટલા માટે અત્યારે આ સેકન્ડ વર્ઝન આનું કહી શકીએ. અને આજે ઇઝ 2.0 બેન્કિંગ રિફોર્મ ઇન્ડેક્સ છે તો રિસન્ટલી અત્યારે રિલીઝ થયો છે. અને આ જે રિફોર્મ ઇન્ડેક્સ છે તો મેઇનલી જે પબ્લિક સેક્ટર બેંક છે, પબ્લિક સેક્ટર બેંક, તો એના પરફોર્મન્સને કહેવાય ને કે અહીંયા અસેસ કરવામાં છે, સમજી ગયા. જે પબ્લિક સેક્ટર બેંક છે તો એના પરફોર્મન્સને ધ્યાનમાં લઈને જે પબ્લિક સેક્ટર બેંક છે તો એને રેન્ક આપવામાં આવે છે. અને આજે અત્યારે ટાઈમ કેટલો ધ્યાનમાં લેવામાં આવે છે, 2018થી લઈને 2020 સુધીનો જે ટાઈમ છે તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને જે બેસ્ટ પરફોર્મિંગ બેંક છે, જેને માની લો કે બેસ્ટ પરફોર્મિંગ એટલે તમે સમજી શકો કે માની લો કે કોઈ પણ બેંક છે તો એને પોતાના બેંકની અંદર જે કહેવાય ને કે જે સ્માર્ટ બેન્કિંગને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે કેવા કાર્ય કર્યા છે. સ્માર્ટ બેન્કિંગ એટલે જે ડિજિટાઇઝેશન આપણે કહી શકીએ ને, તો એની માટે કોઈ બેંકે સારું એવું કાર્ય કર્યું હોય, લોન ઝડપથી લોન છે તો એનું ડિસ્બર્સમેન્ટ થઈ શકે તો એ માટે કોઈ સારું એવું કાર્ય કર્યું હોય તો આ બધા જ બેંક દ્વારા, જે પબ્લિક સેક્ટર બેંક દ્વારા સ્ટેપ લેવામાં આવ્યો હોય તો એને અહીંયા રેકગ્નાઇઝ કરવામાં આવે છે. અને જે બેસ્ટ પરફોર્મિંગ બેંક છે તો એને અત્યારે ફેલિસિટેટેડ કરવામાં આવે છે. ફેલિસિટેટેડ એટલે એનો મતલબ શું થાય, સન્માનિત આપણે કહી શકીએ. ફેલિસિટેટેડનો મતલબ થાય સન્માનિત. આપણે ગુજરાતીમાં ફેલિસિટેટને સન્માનિત કહીએ છીએ. તો જે પણ બેંકે સારું એવું પરફોર્મન્સ કર્યું છે તો એને સન્માનિત કરવામાં આવી છે. હવે આ ઇઝ રિફોર્મ એજન્ડા વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ કે આ છે શું. તો જો ઇનિશિયલી તો આને જાન્યુઆરી 2018માં આને લોન્ચ કરવામાં આવ્યા હતા. કોના દ્વારા, તો જોઈન્ટલી ગવર્મેન્ટ અને જે પબ્લિક સેક્ટર બેંક છે તો એના દ્વારા જોઈન્ટલી આને લોન્ચ કરવામાં આવ્યા હતા. અને મેઇનલી આ જે ઇઝ એજન્ડા છે ને તો એ જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે તો એને ક્લીન અને સ્માર્ટ બનાવવા માંગે છે, સમજી ગયા. આટલું જ જસ્ટ તમારે યાદ રાખવાનું છે કે ઇઝ એજન્ડાનો મેઇનલી મકસદ શું છે કે જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે તો એને ક્લીન અને સ્માર્ટ બનાવી. ક્લીન એટલે તમે સમજી શકો જે ફ્રોડ અને બધું જોવા મળતું હોય છે. તમને ખબર હશે કે જે નીરવ મોદીનો પંજાબ નેશનલ બેંકનો જે કરપ્શનનો કેસ હતો તો એમાં ત્યાંના જે અધિકારીઓ હતા, જે પંજાબ નેશનલ બેંક છે તો એના જ અધિકારીઓ તેમાં સામેલ હતા. એટલા માટે જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે તો એને ક્લીન બનાવી, એના સિવાય જે બેન્કિંગ છે તો એને સ્માર્ટ કરવું. સ્માર્ટ એટલે સમજી શકો જે બેન્કિંગ છે તો એની અંદર ડિજિટાઇઝેશનને પ્રમોટ કરવું. માની લો કે કોઈ વ્યક્તિએ લોન લેવાની છે તો પહેલાં શું થતું હતું કે વ્યક્તિએ વારંવાર બેંક છે તો એના ધક્કા ખાવા પડતા હતા અને ઘણો બધો એનો ટાઈમ અને એનર્જી ત્યાં વેસ્ટ કરવી પડતી હતી. અને ક્યાંક ને ક્યાંક અમુક વખતે જે અધિકારીઓ હોય તેને થોડું કરપ્શન પણ આપવું પડે કે ભાઈ 5-10 રૂપિયા કે 100 રૂપિયા 2,000 રૂપિયા તમે લઈ લો અને મારું કામ છે તો એને ઝડપથી તમે કરી દો. તો આ રીતે કરપ્શન છે તો એ પણ જોવા મળતું હતું. પરંતુ અત્યારે સ્માર્ટ બેન્કિંગ થઈ ગઈ છે એટલે કે કોઈ પણ વ્યક્તિએ લોન જોઈતી હોય તો ઓનલાઈન જ અપ્લાય કરી શકે છે. તમને ખબર હશે કે PSB લોન ઇન્ડિયા 59minute.com કરીને એક પ્લેટફોર્મ છે તો એને પણ શરૂ કરવામાં આવ્યું હતું. અને એના વિશેનો આર્ટિકલ આપણે ઇન્ડોઆઈસની જે મેગેઝિન ચાલુ હતી તો એમાં કવર પણ કરેલો હતો. તો તમને લોકોને એ પણ ખબર હશે, સમજી ગયા. તો આ પ્રકારની સ્માર્ટ બેન્કિંગ કહેવાય. ઓછામાં ઓછું જે ગ્રાહકો છે તો એને બેંક છે તો એના પાસે આવવું પડે. તો આ પ્રકારના જે વેરિયસ સ્ટેપ છે તો એ બેંક દ્વારા લેવામાં આવ્યા છે કે નહીં, તો એ અહીંયા મેઇનલી છે ને ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ ઇઝ એજન્ડાનો મેઇનલી મકસદ જ એ છે, સમજી ગયા. અને મેઇનલી આમાં જે બેંક છે તો એનું પરફોર્મન્સને 120થી વધારે જે મેટ્રિક છે તો એને ધ્યાનમાં લઈને એને કહેવાય ને કે મેઝર કરવામાં આવે છે. તો આ 120 આપણે યાદ રાખવાની જરૂર નથી, ક્વેશ્ચન અહીંયાથી બને પણ નહીં. તો અત્યારે ઇઝ 2.0 છે, સમજી ગયા. ઉપર શું હતું મેં તમને કીધું ઇઝ 1.0 હતું. આ ઇઝ 2.0 શું છે તો અપગ્રેડેડ વર્ઝન, સમજી ગયા. જે ઇઝ 1.0 હતું, જે ઇઝ 1.0 જે ફાઉન્ડેશન ક્રિએટ કર્યું તો એના ફાઉન્ડેશન ઉપર જ આ ઇઝ 2.0ને બિલ્ડ કરવામાં આવ્યું છે. અને મેઇનલી આમાં ઘણા બધા નવા જે રિફોર્મ છે તો એને અહીંયા એક્શન પોઈન્ટ છે તો એમાં એડ કરવામાં આવે છે. અને મેઇનલી આ જે એક્શન પોઈન્ટ છે તો એ 6 થીમની આસપાસ જોવા મળે છે. તો 6 થીમ કઈ છે તમે ખાસ નોટ ડાઉન કરજો, તમને મેન્સમાં પણ કામમાં આવશે. તો રિસ્પોન્સિબલ બેન્કિંગ છે, દરેક યાદ નહીં રાખો તો ચાલશે, પ્રિલમાં અહીંયાથી ક્વેશ્ચન નહીં બને, પરંતુ મેન્સમાં તમને કામમાં આવશે. તમારે બેન્કિંગ સેક્ટરમાં રિફોર્મ માટે કંઈ પણ લખવાનું હોય તો તમે આ પોઈન્ટને લખી શકો
શકો છો કે રિસ્પોન્સિબલ બેન્કિંગ છે, કસ્ટમર રિસ્પોન્સિવનેસ છે, ક્રેડિટ ઓપ્ટેક છે, પબ્લિક સેક્ટર બેંક એઝ ઉદ્યમી મિત્ર, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ છે ને આમાંથી પ્રિલિમમાંથી ક્વેશ્ચન બનશે કે ઉદ્યમી મિત્ર શું છે. તો જો ઉદ્યમી મિત્ર છે ને એ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, સીડબીનું તમે નામ સાંભળ્યું હશે ને, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ઉદ્યમી મિત્ર પોર્ટલ છે તો એ શરૂ કરવામાં આવ્યું છે. અને આ જે ઉદ્યમી મિત્ર જે પોર્ટલ છે ને તો એ એમએસએમઈ જે છે, એમએસએમઈ ઇન્ડસ્ટ્રી, તો એની ક્રેડિટ મેનેજમેન્ટ માટેનું આ પોર્ટલ છે. યાદ રાખજો કે જે ઉદ્યમી મિત્ર પોર્ટલ છે યુપીએસસીમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. તો ઉદ્યમી મિત્ર જે પોર્ટલ છે તો એ સીડબી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને મેઇનલી જે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી છે તો એની જે ક્રેડિટ મેનેજમેન્ટ માટે જે પોર્ટલ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. એના સિવાય જે બીજી થીમની આપણે વાત કરીએ તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને ડિજિટાઇઝેશન. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે શું થાય? નાણાકીય સમાવેશન, અને ગવર્નન્સ એટલે કે શાસન, અને એચઆર એટલે કે હ્યુમન રિસોર્સ. આ 6 થીમ છે. તો આ તમારે મેઇન્સ માટે લખવાનું છે, પ્રિલિમ માટે ક્વેશ્ચન નહીં આવે. અને એમાં પબ્લિક સેક્ટર બેંકના આપણે પરફોર્મન્સની વાત કરીએ કે ઇઝ 2.0 ઇન્ડેક્સ છે તો એમાં પબ્લિક સેક્ટર બેંકનું પરફોર્મન્સ કેવું રહ્યું? તો ઓવરઓલ તો માર્ચ 2019થી લઈને માર્ચ 2020 સુધીનું જે પબ્લિક સેક્ટર બેંકનું પરફોર્મન્સની આપણે વાત કરીએ તો થોડું પોઝિટિવ વસ્તુ જોવા મળી છે કે જે પબ્લિક સેક્ટર બેંક છે તો એનો ઓવરઓલ સ્કોર ઇમ્પ્રૂવ થયો છે. લગભગ 37% જેટલું જે ઇમ્પ્રુવમેન્ટ છે તે જોવા મળે છે. પ્રિલિમ માટે ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. અને જે ઇન્ડિયાની પબ્લિક સેક્ટર બેંક છે તો એને ટેક ઇનેબલ સ્માર્ટ બેન્કિંગ છે તો એને એડોપ્ટ કરી છે. એના સિવાય પીએસબી લોન ઇન્ડિયા 59minute.com છે. અને જે લોન મેનેજમેન્ટ માટેની જે વેરિયસ જે સિસ્ટમ છે તો એને પણ લોન્ચ કરવામાં આવી છે. તો આ તો મોટી મોટી વાતો થઈ. હવે જો અહીંયા છે ને જે ટોપ પરફોર્મર બેંક કઈ બની છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ટોપ પરફોર્મિંગ બેંકની કેટેગરીમાં જે બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, અને જે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ. હવે આ જે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ છે ને અત્યારે પંજાબ નેશનલ બેંકનો પાર્ટ છે. આના વિશે તમે સ્ટડી કરી હશે. તો આ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ છે. તો આ જે 3 બેંકો જે કીધી તો આ ટોપ પરફોર્મિંગ બેંક કેટેગરીમાં આવી છે. અને જે બેંક ઓફ મહારાષ્ટ્ર છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, અને ઈસ્ટ વેલ કોર્પોરેશન બેંક છે તો આ બધી આ 3 બેંક છે તો આ ટોપ ઇમ્પ્રુવરની કેટેગરીમાં આવી છે. તો આ પણ તમે યાદ રાખજો કે ટોપ પરફોર્મરની કેટેગરીમાં કોણ આવી અને ટોપ ઇમ્પ્રુવરની કેટેગરીમાં કઈ બેંક આવી છે. તો આના વિશેની ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ કોઈ પણ ક્વેશ્ચન બનશે તો અહીંયાથી જ બનશે કે ઇઝ 2.0 ન્યૂઝમાં હતું તો આ ઇન્ડેક્સ શાની માટે છે? તો બેન્કિંગ રિફોર્મ માટે છે. અને બાકીની બધી જે મોટી મોટી વાતો મેં તમને કીધી કે બેન્કિંગ સેક્ટરમાં રિફોર્મ લાવવા માટે છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો અત્યારે પબ્લિક સેક્ટર બેંક ન્યૂઝમાં હતી ને તો આની સાથે બહુ જ સરસ છે કે ક્વેશ્ચન કહેવાય ને કે લિંક થાય છે અને તમને બધાને ખબર પણ હોવી જોઈએ, જીકેમાં પણ કામમાં આવે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે એટલું કહેવાનું છે કે હાલમાં ઇન્ડિયાની અંદર કેટલી પબ્લિક સેક્ટર બેંક છે. પબ્લિક સેક્ટર બેંકનો તમારે નંબર લખવાનો છે, સમજી ગયા? કારણ કે 10 પબ્લિક સેક્ટર બેંકનું મર્જર કરવામાં આવ્યું છે. તો આ 10 પબ્લિક સેક્ટર બેંકનું મર્જર થયું ને એના ઉપર જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે કે કઈ બેંકમાં કઈ બેંકને મર્જ કરવામાં આવી છે. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એ પણ તમે કહેજો કે જેવી રીતે મેં તમને કીધું ને કે જે ઓરિએન્ટલ બેંક ઓફ હતી તો એને પંજાબ નેશનલ જે બેંક છે તો એની અંદર મર્જ કરવામાં આવી. તો એ રીતે તમારે જેટલી પણ બેંકોને મર્જ કરવામાં આવી છે, વિજયા બેંક છે, દેના બેંક છે, તો આનું પણ મર્જર કરવામાં આવ્યું છે. આ પણ તમને ખબર હશે. તો એવી રીતે તમારે લિસ્ટ જસ્ટ લખવાનું છે. ગૂગલમાં તમે સર્ચ કરશો ને એટલે ડાયરેક્ટ મળી જશે. એને તમારે જસ્ટ કોપી કરીને પેસ્ટ કરવાનું છે. પરંતુ જ્યારે તમે પેસ્ટ કરશો તો થોડું તમારું કહેવાય ને કે એફર્ટ્સ લાગશે. અને તમે સાથે સાથે તમારી જે નોટ્સ હોય તો એની અંદર પણ નોટ ડાઉન કરશો તો તમારી કહેવાય ને કે જે મહેનત હશે તો એ તમને હંમેશા એ વસ્તુ યાદ રખાવશે કે ભાઈ આ વસ્તુ મેં સર્ચ કરી છે. અને એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. તો તમારે થોડું તમારી રીતે એફર્ટ્સ લગાવવાના છે, ઠીક છે? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્કના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે ને એન્વાયરમેન્ટમાં પણ આ કામમાં આવી શકે છે. અને મેઇન્સમાં પણ તમારે માની લો કે સ્માર્ટ સિટીઝ વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યારે પણ તમે આ ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક છે તો એને કોડ કરી શકો છો. તો જો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે આ જે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક છે 2.0 તો આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો યુનિયન મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0 તો આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો યુનિયન મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે એક બીજું પણ લોન્ચ કરવામાં આવ્યું છે, સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ. યાદ રાખજો, સ્ટ્રીટ્સ ફોર પીપલ ચેલેન્જને પણ યુનિયન મિનિસ્ટર ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો બંને વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ છીએ. સૌથી પહેલાં આપણે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0 વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આનું મેઇનલી મકસદ શું છે? હવે તમે છે ને આનું નામને તમે તોડીને સમજશો ને તો પણ તમને આનો એમ ખબર પડી જશે કે જે ઇન્ડિયાની જે સિટીઝ છે તો એને ક્લાઇમેટ સ્માર્ટ બનાવી, સમજી ગયા? તો આમાં મેઇનલી કરવામાં શું આવશે? તો જો સિટીની અંદર તમને ખબર છે કે ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું થતું હોય છે. જે સિટી એરિયા છે, જેવી રીતે માની લો કે આપણું અમદાવાદ છે તો એની અંદર ઘણી બધી કહેવાય ને કે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એના સિવાય વાહનોની પણ સંખ્યા એટલી બધી વધારે હોય છે. જે સિટી છે તો એની માટે ડેવલપમેન્ટ માટે પ્લાનિંગ થતા હોય છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય. તો આ બધી એક્ટિવિટીની અંદર સિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, પ્લાનિંગ કરો, ડેવલપમેન્ટ કરો, આ બધી એક્ટિવિટીની અંદર સૌથી પહેલાં અહીંયા શું ધ્યાનમાં રાખવામાં આવે છે કે આ સિટીને ક્લાઇમેટ સ્માર્ટ કઈ રીતે બનાવી શકાય? જે ફ્યુચરની અંદર ક્લાઇમેટ ચેન્જ થશે તો એનાથી એ સિટીને કઈ રીતે કોમ્બેટ કરી શકાય, એટલે કે રોકી
શકાય તો એ માટે ક્લિયર રોડ મેપ આ પ્રોવાઈડ કરે છે. યાદ રાખજો, જે સિટીઝ છે ઇન્ડિયાની સિટીઝ, તો એને ક્લાઇમેટ ચેન્જથી કોમ્બેટ કરવા માટે, જે સિટીની અંદર જે ક્લાઇમેટ ચેન્જ થાય છે તો એને કોમ્બેટ કરવા માટે એક પ્રોપર જે ક્લિયર રોડ મેપ છે તો આ ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0 છે તો એના દ્વારા પ્રોવાઈડ કરવામાં છે. યાદ રાખજો, એક રોડ મેપ પ્રોવાઈડ કરે છે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0. એન્ડ ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0 ઇનિશિયેટિવ ઇન્ટેન્ટ ટુ ઇન્કલ્કેટ અ ક્લાઇમેટ સેન્સિટિવ અપ્રોચ ટુ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયાની અંદર જે અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ થાય છે તો એની અંદર ક્લાઇમેટ સેન્સિટિવ એટલે કે ક્લાઇમેટને ગંભીરતાથી લઈને જે પ્લાનિંગ અને ડેવલપમેન્ટ કરવામાં આવે તો એ પણ અહીંયા જે એ પ્રકારની પણ વાત છે તો આ ઇનિશિયેટિવમાં કરવામાં આવી છે. અને આ ફ્રેમવર્ક છે તો એની અંદર ટોટલ 28 ઇન્ડિકેટર છે, અને જે બ્રોડલી 5 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો 28 ઇન્ડિકેટરને તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ મીન્સ માટે હું તમને 5 ઇન્ડિકેટર, અત્યારે 5 કેટેગરી છે તે હું તમને કહી દઉં છું, એ તમારી એક્ઝામમાં યાદ રાખવાનું છે. એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડિંગ છે, પછી અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર અને બાયોડાયવર્સિટી છે, પછી મોબિલિટી એન્ડ એર ક્વોલિટી છે, વોટર મેનેજમેન્ટ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ. આ મેં તમને મેઇન્સ માટે ઇન્ફોર્મેશન આપી છે, પ્રિલિમમાં અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. ધ ક્લાઇમેટ સેન્ટર ફોર સિટીઝ, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્લાઇમેટ સેન્ટર ફોર સિટીઝ છે જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ, આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સના તહેત ક્લાઇમેટ સેન્ટર ફોર સિટીઝને સેટઅપ કરવામાં આવશે. અને આ જે ક્લાઇમેટ સેન્ટર ફોર સિટીઝ છે તો એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સને આ ક્લાઇમેટ જે સ્માર્ટ સિટીઝ ફોર ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં હેલ્પફુલ થવાની છે. યાદ રાખજો, મેં જે તમને ક્લાઇમેટ સેન્ટર ફોર સિટીઝ મેં તમને કીધા તો એ જે અત્યારે મેં તો આ જે ફ્રેમવર્ક કીધું ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અસેસમેન્ટ ફ્રેમવર્ક, તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સને હેલ્પફુલ થવાની છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ક્લાઇમેટ સેન્ટર ફોર સિટીઝને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સના તહેત સેટઅપ કરવામાં આવશે. તો આ ડેટા તમારે, આ જે ઇન્ફોર્મેશન છે તેને ખાસ તમારે નોટ ડાઉન કરવાની છે. પછી બીજું જે એક ચેલેન્જને લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ. સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ શું છે? તો જો મેઇનલી તો સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ છે ને તો એ ઇન્ડિયાની જે સિટીઝ છે, માની લો કે આપણું અમદાવાદનું જ આપણે એક્ઝામ્પલ લઈએ તો તમને ખબર હશે કે જે અમદાવાદના મોટાભાગના અમુક જે એરિયા છે તો એવા ગીચ એરિયા છે કે એની અંદર રોડ પણ એક જ જગ્યાએ હોય, માર્કેટ પણ એક જ જગ્યાએ હોય અને ચાલવાની જગ્યા પણ એક જ જગ્યાએ હોય. તો આ બધું ક્યાંક ને ક્યાંક જે પેડલર હોય, એટલે કે જે લોકો પેડેસ્ટ્રિયન, એટલે કે જે ચાલીને જવાવાળા લોકો હોય, તો એ લોકો ક્યાંક ને ક્યાંક એમની ઉપર રિસ્ક ઊભું થાય છે. અને આ જે રોડ હોય તે પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી હોતા નથી, એટલે કે યુઝર, જે લોકો પેદલ એટલે કે ચાલીને જતા હોય એ માટે જે ઇન્ડિયાની સિટીઝના જે રોડ છે તો એ પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી નથી. તો આ જે રોડ છે તો એને પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી બનાવવા માટે આ જે ચેલેન્જ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. યાદ રાખજો કે જે સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ છે તો એ ઇન્ડિયાની જે સિટીઝ છે તો એને પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી બનાવવા માટે આ જે સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આના માટેની જે એડવાઇઝરી છે તો એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કહેવાય ને કે ઇસ્યુ પણ કરી દેવામાં આવી છે. અને આ જે ચેલેન્જ છે તો એની અંદર જે વેરિયસ સ્ટેક હોલ્ડર છે, સિટીઝન છે, તો એની સાથે પણ કન્સલ્ટેશન કરીને ઇન્ડિયા એઝ અ હોલની જે સિટીઝ છે તો એની માટે એક યુનિફાઈડ વિઝન ફોર સ્ટ્રીટ છે તો એને ડેવલપ કરી શકાય તો એ માટે પણ જે સ્ટેક હોલ્ડર છે તો એની સાથે કન્સલ્ટેશન કરવામાં આવશે. અને આ જે સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે ફિટ ઇન્ડિયા મિશન છે, એના સિવાય જે ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ એન્ડ પોલિસી છે એ જે છે તો એ મેઇનલી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સને જે સ્માર્ટ સિટીઝ મિશન છે તો એના તહેત અહીંયા સપોર્ટ કરવાની છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સપોર્ટ કોણ કરવાનું છે? તો ફિટ ઇન્ડિયા મિશન. આ ફિટ ઇન્ડિયા મિશન કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં આવે છે. તો ફિટ ઇન્ડિયા મિશન, એના સિવાય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ પોલિસી, તો એના દ્વારા પણ કહેવાય ને કે જે સ્માર્ટ સિટીઝ મિશન છે તો એની સાથે આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પાર્ટનર કરવામાં આવશે. તો આ પણ તમારે ઇન્ફોર્મેશન યાદ રાખવાનું છે. અહીંયાથી ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે કે ફિટ ઇન્ડિયા મિશન કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન દરેક લોકો યાદ રાખજો. ડાયરેક્ટ આ પ્રકારના અહીંયાથી હવે ક્વેશ્ચન આવશે તો તમે આસાનીથી એને ટેકલ કરી શકશો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પુન્નાપારા વયાલાર રિવોલ્ટના બારામાં છે. નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, સાઉથનું નામ છે, પણ આ રિવોલ્ટ છે ને એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે અને અત્યારે ન્યૂઝમાં પણ જોવા મળે છે. હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. આ એક છે ને કમ્યુનિસ્ટ રિવોલ્ટ હતો. કમ્યુનિસ્ટ રિવોલ્ટ એટલે તમે સમજી શકો ને, કમ્યુનિસ્ટ એટલે શું થાય? કમ્યુનિસ્ટ લોકોની આઈડિયોલોજી કેવી હોય કે જે શાસન હોય ને એ કોમન લોકોનું હોય. સમજી ગયા? હું તમને એકદમ બેઝિક લેંગ્વેજમાં સમજાવું છું કે જે કમ્યુનિસ્ટ હોય તેની આઈડિયોલોજી કેવી હોય કે ભાઈ જે શાસન છે તો આમાં કોઈ પણ ક્લાસ ના હોય, કોઈ પણ રૂલિંગ ક્લાસ આની અંદર ના હોય કે કોઈ પણ સરકાર ના હોય. જે શાસન હોય તો એ કોમન લોકો દ્વારા, કોમન લોકોના આઈડિયા દ્વારા જે શાસન છે તો એને ચલાવવામાં આવે. તો આ જ પ્રકારની જે આઈડિયોલોજી છે તો એ કમ્યુનિસ્ટ આઈડિયોલોજી જોવા મળે છે. મેઇનલી વર્કરના આસપાસ આમની આઈડિયોલોજી જોવા મળે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. તો આ જે પુન્નાપારા વલાયાર રિવોલ્ટ છે ને
વયાલાર, આ વયાલાર આનું નામ છે, વલ્લાયાર બોલે છું, વયાલાર. આ જે રિવોલ્ટ છે તો ટ્રાવણકોરમાં થયો હતો. યાદ રાખજો, જે ટ્રાવણકોર છે જે પ્રિન્સલી સ્ટેટ હતું તો ત્યાં આ રિવોલ્ટ થયો હતો. અને ત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. તો જો જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ છે તો એના દ્વારા એક રિપોર્ટમાં સજેસ્ટ કરવામાં આવ્યું છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ છે તો એના એક રિપોર્ટમાં સજેસ્ટ કરવામાં આવ્યું છે કે આ જે પુન્નાપારા વયાલાર રિવોલ્ટ છે તો એના જે શહીદો છે તો એનું નામ ઇન્ડિયાના જે ફ્રીડમ સ્ટ્રગલના જે શહીદો છે તો એના લિસ્ટમાંથી આવો મેં તમને આજથી થોડા દિવસ પહેલાં પણ એક આર્ટિકલ ડિસ્કસ કરાયેલો હતો, એના વિશે પણ ઇન્ફોર્મેશન આપું છું. તો આ જે પુન્નાપારા વયાલાર રિવોલ્ટ છે તો એના શહીદો છે તો એનું જે નામ છે તો એને તમને ખબર છે કે થોડા દિવસ પહેલાં પીએમ દ્વારા એક જે બુક છે તો એને રિલીઝ કરવામાં આવી છે. અને આ જે બુક છે તો એ ભારતના જે સ્વાતંત્ર્ય સંગ્રામના જે શહીદો છે, ઇન્ડિયાના જે ફ્રીડમ સ્ટ્રગલના જે શહીદો છે તો એના જે શહીદો છે તો એના નામનું એક લિસ્ટ આ બુકની અંદર આપવામાં આવ્યું છે. તો આ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના રિપોર્ટમાં સજેસ્ટ કરવામાં આવ્યું છે કે આ જે પુન્નાપારા વયાલાર રિવોલ્ટના જે શહીદો છે તો એના નામને આ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવે. યાદ રાખજો, આવી રીતે છે ને આજથી થોડા દિવસ પહેલાં એક મોપલા અથવા તો માલાબાર રિબેલિયનના જે કહેવાય ને કે લીડર હતા તો એમના નામને હટાવવા માટે પણ કહેવાય ને કે સજેસ્ટ કરવામાં આવ્યું હતું. માલાબાર રિબેલિયન ક્યારે થયું હતું? તો 1921માં થયું હતું. આ તમને ખબર હશે. એમાં એક હાજી કરીને એનું કંઈક નામ હતું, હાજી, એ તમે જોઈ લેજો. તો એ જે હાજી છે તો એનું નામને અને એના જે બ્રધર્સ હતા, હાજી બ્રધર્સ, તો એના નામને દૂર કરવા માટે આ જે મરતિયારનું જે લિસ્ટ છે તો એમાંથી દૂર કરવા માટે સજેસ્ટ છે તો એ કરવામાં આવ્યું હતું. તો આ પણ તમને ખબર પડી ગઈ. તો એવી જ રીતે આ પુન્નાપારા વલયાર રિવોલ્ટ છે તો એના જે લીડર છે તો એના નામને પણ, એના જે શહીદો છે તો એના નામને પણ આ જે લિસ્ટ છે તો એમાંથી રિમૂવ કરવાનું રેકમેન્ડ કરવામાં આવ્યું છે. તો જો હવે આ રિમૂવ કરવાનું રેકમેન્ડ કેમ કરવામાં આવ્યું, એને પાછળનું તમને કહેવાય ને કે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે એની પાછળ મેઇનલી રીઝન કયા રિસ્પોન્સિબલ છે. તો જો the Indian Council of Historical Research says these communist agitation cannot be counted as a part of the independence movement as they took place after the interim government led by the Jawaharlal Nehru assumed the office. હવે કહેવા શું માંગે છે કે જવાહરલાલ નહેરુની જ્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટ બની ત્યારે તો બ્રિટિશર્સનું ઇન્ફ્લુઅન્સ ઇન્ડિયાની અંદર ખૂબ જ ઓછું થઈ ગયું હતું. અને જે જવાહરલાલ નહેરુએ ઇન્ટરિમ ગવર્મેન્ટ ઇન્ડિયામાં બનાવી અને એના પછી આ જે કમ્યુનિસ્ટ એજિટેશન છે તો એ ટ્રાવણકોરમાં જોવા મળી હતી. અને એટલા જ માટે આને આપણે આપણી જે ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ છે, ભારતનું જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એનો આપણે ભાગ ગણી શકીએ નહીં. અને જે પણ લોકો આમાં આ જે લોકોએ આ કમ્યુનિસ્ટ મુવમેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું પુન્નાપારા વયાલાર રિવોલ્ટમાં, એ લોકો ક્યાંક ને ક્યાંક સરકારની અગેન્સ્ટમાં હતા. જે આપણી ઇન્ટરિમ ગવર્મેન્ટ બની હતી ને લેડ બાય જવાહરલાલ નહેરુ, તો આ જે સરકાર હતી તો એની અગેન્સ્ટમાં આ એજિટેશન હતું. એટલા જ માટે આને ક્યારે પણ અત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચે સજેસ્ટ કર્યું છે કે આ લોકોના નામને હટાવી દેવા જોઈએ અને આ લોકો ભારતના શહીદોની લિસ્ટમાં આમનું નામ હોવું ના જોઈએ. આ પ્રકારનું સજેસ્ટ કરવામાં આવ્યું છે. કારણ કે આ જે રિવોલ્ટ થયો તો મેઇનલી ઇન્ટરિમ ગવર્મેન્ટ બની એના પછી આ રિવોલ્ટ થયો હતો. એન્ડ ધીઝ રાયોટ્સ વેર બેસિકલી અગેન્સ્ટ ધ ઇન્ટરિમ ગવર્મેન્ટ. અને આ જે વિરોધીઓ હતા એ બેસિકલી જે ઇન્ટરિમ ગવર્મેન્ટ હતી જવાહરલાલ નહેરુની તો એની અગેન્સ્ટમાં હતા. એટલા માટે આને આપણે ભારતના શહીદો ના કહી શકીએ એવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચનું કહેવું છે. હવે આ પુન્નાપારા વયાલાર રિવોલ્ટ છે તો એના વિશે હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. તો મેઇનલી જો આજે મેં તમને કીધું કે જે પ્રિન્સલી સ્ટેટ છે ને, ઇન્ડિયાનું પ્રિન્સલી સ્ટેટ હતું તો એમાં એક વર્કિંગ ક્લાસ એજિટેશન હતી. હવે કમ્યુનિસ્ટ એટલે તમે સમજી શકો, મેં તમને ઇનિશિયલી જ કીધું કે આ લોકોની આઈડિયોલોજી ક્યાંક ને ક્યાંક વર્કિંગ ક્લાસ જે કોમન મેન છે એની આસપાસ આમની આઈડિયોલોજી જોવા મળે છે. તો આ જે પુન્નાપારા વયાલાર જે રિવોલ્ટ છે તો એક વર્કિંગ ક્લાસનું એજિટેશન હતું. અને કયા સ્ટેટની અંદર? તો જે પ્રિન્સલી સ્ટેટ ટ્રાવણકોર છે તો એની અંદર ત્યાંના જે ખાસ કરીને જે એક્સપ્લોઇટેટિવ દિવાન હતા, એક્સપ્લોઇટેટિવ દિવાન ત્રાવણકોરના જે એક્સપ્લોઇટેટિવનો મતલબ શું થાય? અત્યાચારી આપણે કહીએ ને, તો એ એક્સપ્લોઇટેટિવ દિવાન જે અત્યાચારી હતા તો એને કહેવાય ને કે ઓવરથ્રો કરવા માટે, એટલે કે એને પોતાના પદ ઉપરથી હટાવી દેવા માટે આ જે રિવોલ્ટ છે પુન્નાપારા વયાલાર રિવોલ્ટ તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. ને એક વર્કિંગ ક્લાસ અપરાઇઝિંગ હતી. કઈ જગ્યાએ? તો પ્રિન્સલી સ્ટેટ ટ્રાવણકોરમાં. અને મેઇનલી તો આ પ્રાઇમ મિનિસ્ટરની અગેન્સ્ટમાં પણ આપણે કહી શકીએ કે જે ઇન્ટરિમ ગવર્મેન્ટ છે તો એની અગેન્સ્ટમાં હતી. અને જે ટ્રાવણકોરના જે દિવાન છે એક્સપ્લોઇટેટિવ દિવાન તો એમને ઓવરથ્રો કરવા માટે મેઇનલી આ જે એજિટેશન છે તો એ શરૂ થઈ હતી. અને મેઇનલી જે દિવાન હતી તો એની જે અનજસ્ટ ટેક્સેશન સિસ્ટમ હતી તો એની અગેન્સ્ટમાં આ જે રિવોલ્ટ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. અને મેઇનલી તો જે વર્કિંગ ક્લાસ છે તો એને અનજસ્ટ ટેક્સેશન સિસ્ટમથી લિબરેટ કરવામાં. લિબરેટ એટલે કે જે આ જે દિવાન છે તો એની જે અનજસ્ટ ટેક્સેશન સિસ્ટમ હતી તો એનાથી આ વર્કિંગ ક્લાસ મુક્ત થઈ શકે તો એ માટે આ જે રિવોલ્ટ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. અને એક્સપ્લોઇટેટિવ જે એસ્ટાબ્લિશમેન્ટ છે તો એને ખતમ કરવા મેઇનલી આ માંગતું હતું. હવે આ રિવોલ્ટની આપણે કંઈક સિગ્નિફિકન્સની આપણે વાત કરીએ. ઇટ વોઝ એન યુનિક એજિટેશન વેર ધ વર્કિંગ ક્લાસ રોઝ અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ. એટલે કે આ એક યુનિક એજિટેશન હતી જ્યાં જે વર્કિંગ ક્લાસ છે તો જે સરકાર છે તો એની અગેન્સ્ટમાં ઊભી થઈ ગઈ હતી. એન્ડ ઇટ્સ ઓફ ધ પીપલ. હવે જો આમાં છે ને એક પોઝિટિવ વસ્તુ આમાં ખૂબ જ જોવા મળી હતી કે આ જે પુન્નાપારા વયાલાર રિવોલ્ટ છે તો એની પોઝિટિવ વસ્તુ એ હતી કે આની અંદર છે ને દરેક લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. કોઈ પણ લોકોએ કોઈ રિલિજન જોયું નહોતું, કોઈ કાસ્ટ જોઈ ન હતી. અને દરેક લોકોએ, દરેક જે વર્કિંગ ક્લાસના લોકો છે
તો એ લોકોએ આ રિવોલ્ટની અંદર જે સરકાર છે તો એની અગેન્સ્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું, એટલે કે લોકોની અંદર એક યુનિટી જોવા મળી હતી. તો આને તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે. ઇટ રિઝલ્ટેડ ઇન એસ્ટાબ્લિશિંગ ડેમોક્રેસી ઇન ધ રીજન. અને આ રિવોલ્ટની હિસાબે જ આજે ટ્રેવાનકોર પ્રિન્સલી સ્ટેટ હતું એની અંદર શું એસ્ટાબ્લિશ થયું હતું, તો ડેમોક્રેસી એસ્ટાબ્લિશ થઈ હતી. અને પછી આ જે ડેમોક્રેસી એસ્ટાબ્લિશ થઈ એના પછી ભવિષ્યની અંદર આ જે સ્ટેટ છે તો એની જે પોલિટિક્સ છે તો એને એકદમ ટોટલી ચેન્જ કરી દીધી. અને આના એક લીડરનું નામ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે, ટી.કે. વાઘેસી વૈદ્યાન. આનું નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, યાદ રાખજો. આનું નામ ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે આના ઉપર. ટી.કે. વાઘેસીએ આને એવું કીધું હતું, આ જે લીડર હતો પુન્નાપારા વયાલાર રિવોલ્ટ એનો લીડર હતો, તો આને એવું કીધું તો આ તો જસ્ટ એક રિહર્સલ છે, હજુ તો એક શરૂઆત છે. હજી ધીરે ધીરે ઇન્ડિયાની અંદર અમે શું કરીશું, જે કમ્યુનિસ્ટ પાર્ટી છે તો કમ્યુનિસ્ટ જે શાસન છે તો એને એસ્ટાબ્લિશ કરવા માટેની જસ્ટ આ શરૂઆત છે. આ પ્રકારની જે સ્ટેટમેન્ટ છે તો આ ટી.કે. દ્વારા આપવામાં આવી હતી. તો આ નામ તમે છે ને નોટ ડાઉન કરી લેજો. થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, પરંતુ એક્ઝામમાં કેન બી એક્સ, ઠીક છે. યુપીએસસીમાં ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. તો અત્યારે મેં તમને ડિટેલમાં આના વિશે ઇન્ફોર્મેશન આપી દીધી છે, પુન્નાપારા વયાલાર રિવોલ્ટ વિશે. ડાયરેક્ટ હવે ક્વેશ્ચન આવશે તો તમે એને ટેકલ કરી શકશો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઉત્તરાખંડના બારામાં છે. ઉત્તરાખંડ ગવર્મેન્ટે પોતાનો જે સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો એને ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઘોષિત કરી દીધો છે. અને આ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઘોષિત કર્યો એટલા માટે હવે જે સ્ટેટનો વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો એ આરટીઆઈના જે પ્રાવધાન છે તો એમાંથી બહાર આવી ગયો છે. તમે સમજી શકો ને, વિજિલન્સનો મતલબ ગુજરાતીમાં શું થાય, સતર્કતા. આપણે કહી શકીએ. જે પીએસયુ ને એ બધું હોય ને એની અંદર આ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો ખૂબ જ એક્ટિવ હોય છે. તો આ જે સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો એને હવે જે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યો, તો હવે જે આરટીઆઈ એક્ટ છે તો એના પ્રિવ્યુમાંથી આ જે સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો એ બહાર આવી ગયો છે. અને હવે આ જે સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન બની ગયું છે. હવે ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન તમે સમજો શકો ને, ઇન્ડિયાની જે સિક્યુરિટી એજન્સી છે, ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન છે, તો આ બધાની પાસેથી કોઈ પણ નાગરિક ક્યારેય ઇન્ફોર્મેશન ગેધર કરી શકતો નથી. માની લો કે કોઈ વ્યક્તિ આરટીઆઈ ફાઇલ કરી કે ભાઈ ઇન્ડિયાએ કઈ જગ્યાએ પોતાની જે ન્યુક્લિયર મિસાઇલ છે તો એને કહેવાય ને કે રાખેલી છે, એના વિશે મને ઇન્ફોર્મેશન આપો, તો ત્યારે ઉપરથી જવાબ આપે કે ભાઈ મજાક કરવાનું બંધ કરો, મારી પાસે આવો ટાઈમ નથી. સમજી ગયા? તો આ પ્રકારની જે એકદમ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય છે, ભારતની સિક્યોરિટી માટે જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય છે તો એને ક્યારે પણ આરટીઆઈના તહેત લાવવામાં આવતી નથી. ને આની માટે વેરિયસ સેક્શન પણ મેન્શન છે, એના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. તો ઉત્તરાખંડ અત્યારે જે ઉત્તરાખંડ છે તો એ સ્ટેટ ગવર્મેન્ટે પણ પોતાનો જે સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો એને હવે ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન ઘોષિત કરી દીધો. અને ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન ઘોષિત થયો એટલે આરટીઆઈના પ્રિવ્યુમાં હવે આવશે નહીં. તો આ તમારે બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે. અને આ માટે ગવર્મેન્ટે જે ગવર્નર છે ત્યાંના તો એને એસેન્ટ પણ આપી દીધી છે. એટલે બિલ હવે એક્ટ બની ગયો છે. સમજી ગયા? જે નોટિફિકેશન તો એને એસેન્ટ આપી દીધી છે. સમજી ગયા? અને જે સેકન્ડ શેડ્યુલ છે, યાદ રાખજો, જે આરટીઆઈ એક્ટ છે તો એના સેકન્ડ શેડ્યુલમાં મેન્શન કરેલું છે 26 ઓર્ગેનાઇઝેશનનું લિસ્ટ આપે છે. યાદ રાખજો, જે આરટીઆઈ એક્ટ છે 2005, એમાં હવે તો 2019માં અમેન્ડમેન્ટ કરીને હવે આરટીઆઈ એક્ટને પૂરેપૂરો વીક કરી દેવામાં આવે છે. કારણ કે જે કહેવાય ને કે ઇન્ફોર્મેશન કમિશનર છે, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે, તો આમની નિયુક્તિ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે, એમનો પગાર પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે, અને પછી એમનું કઈ રીતે મતલબ એમનો ટેન્યોર કેટલો રહેશે તો પણ હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવશે. તો તમે સમજી શકો એક પપેટ જેવું હવે કામ થઈ ગયું છે. એટલા માટે આ જે એક્ટ છે તો ટોટલી વીક થઈ ગયો છે. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ મેં છે ને ઇન્ફોર્મેશન કમિશનર ઓફ ઇન્ડિયા સાથે મિટિંગ કરેલી છે. એક કરપ્શનનો કેસ હતો, એમાં મેં આરટીઆઈ ફાઇલ કરી હતી. લગભગ 2 વર્ષ સુધી એમાં લડત ચાલી હતી અને ઇન્ફોર્મેશન કમિશનર ઓફ ઇન્ડિયા સાથે ઇવન મિટિંગ થઈ, તેમ છતાં આમનું જજમેન્ટ આવી ગયું ને, તેમ છતાં હજુ પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહોતું. તો તમે સમજી શકો કે આ બોડી કેટલી વીક હશે. તો આ પ્રકારનું જોવા મળે છે. ને હવે તો આ એક્ટ એકદમ વીક થઈ ગયો છે એટલે આનું કોઈ હવે ઇમ્પોર્ટન્સ રહ્યું નથી, આપણે એવું માની શકીએ. સમજી ગયા? એક્ઝામ આવું તમારે લખવાનું નથી, જસ્ટ તમને એક ઇન્ફોર્મેશન માટે આપ્યું છે કે ભાઈ આ બધી બોડી છે ને એ કાગળ ઉપર અમને પાવર આપેલો છે, રિયાલિટીમાં બધા શું કહેવું હવે, ઠીક છે. તો આ તમે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખજો. પછી આજે મેં તમને જે કીધું સેકન્ડ શેડ્યુલ છે આરટીઆઈ એક્ટનું, તો એની અંદર આરટીઆઈ એક્ટના સેકન્ડ શેડ્યુલમાં 26 ઓર્ગેનાઇઝેશન એવા મેન્શન છે. તો એ 26 ઓર્ગેનાઇઝેશનમાં એ જે 26 ઓર્ગેનાઇઝેશન છે એને ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઘોષિત કરેલા છે. અને એટલા જ માટે આ જે 26 ઓર્ગેનાઇઝેશન છે, જે રીતે સીબીઆઈ છે, ઠીક છે, તો આ સીબીઆઈ આરટીઆઈમાં ના આવે, કારણ કે આને ક્યારેક માની લો કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આની પાસે એનઆઈએ છે, તો આ બધી વસ્તુ જે છે તો એને આ પ્રકારના ઓર્ગેનાઇઝેશન સરકાર છે તો એ આનું લિસ્ટ
આ લિસ્ટની અંદર એડ કરી શકે છે અને ભવિષ્યની અંદર આને ડિડક્ટ પણ કરી શકે છે. એટલે કે આની અંદરથી આ ઓર્ગેનાઇઝેશનને આરટીઆઈના પ્રિવ્યુમાં લાવવો હોય તો ભવિષ્યમાં એને બાદ પણ કરી શકે છે. તો આ પણ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. ધ સેકન્ડ શેડ્યુલ ઓફ ધ આરટીઆઈ એક્ટ પ્રોવાઇડ્સ અ લિસ્ટ ઓફ 26 ઓર્ગેનાઇઝેશન દેટ આર એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન ઓન ધ ગ્રાઉન્ડ ઓફ બિંગ ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશન. તો આના વિશે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી. એના સિવાય સેક્શન 24 છે. સેક્શન 24 ઓફ ધી એક્ટ સ્ટેટ્સ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ઓથોરિટી ટુ અમેન્ડ ધ સેકન્ડ શેડ્યુલ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. યાદ રાખજો, સેક્શન 24 છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટને ઓથોરિટી આપે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ આ જે સેકન્ડ શેડ્યુલ છે તો એને શું કરી શકે છે, એને અમેન્ડ કરી શકે છે. એ જે સેકન્ડ શેડ્યુલ છે તો એમાં માની લો કે ફ્યુચરની અંદર કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશ થાય ને એને એડ કરવું હોય તો એને એડ કરી શકે છે, એને રિમૂવ કરી શકે છે, એને સબસ્ટિટ્યૂટ પણ કરી શકે છે. એટલે કે એક ઓર્ગેનાઇઝેશનને બદલીને બીજું ઓર્ગેનાઇઝેશન લાવવું હોય તો એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર આપવામાં આવે છે. અને આ જ પ્રકારનો જે પાવર છે તો એ સ્ટેટ ગવર્મેન્ટને પણ આપવામાં આવે છે સેક્શન 24 ઓફ ધી આરટીઆઈ એક્ટ. અને એમાં એ જે સેક્શન 24 છે તો એમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટ ગવર્મેન્ટ પણ આ પ્રકારનું જે ઓર્ગેનાઇઝેશન છે તો એને એડ કરી શકે છે અને એને સબસ્ટિટ્યૂટ કરી શકે છે અને રિમૂવ પણ કરી શકે છે. તો આ પ્રકારનો જે પાવર છે એ સ્ટેટ ગવર્મેન્ટને પણ આપવામાં આવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું છે. અત્યારે ક્વેશ્ચન આવશે તો ઉત્તરાખંડ વિશે આવી શકે છે કે કયા સ્ટેટે રિસન્ટલી પોતાનો જે સ્ટેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે તો એને ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઘોષિત કર્યો છે. તો ત્યારે તમારે ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે કે ઉત્તરાખંડ. ઠીક છે, ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરના બારામાં છે. ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરના બારામાં છે. જો આરબીઆઈ છે ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો તેને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ માટેની જે ગાઈડલાઇન છે તો તેને ઇસ્યુ કરી છે ને એટલા જ માટે અત્યારે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર ન્યૂઝમાં આવે છે. અને આ જે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર માટેની જે ગાઈડલાઇન છે તો ઇન્ડિયાની જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર એક જે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર છે તો તેની અપોઇન્ટમેન્ટ માટે એક યુનિફોર્મ અપ્રોચ છે તો તેને યુનિફોર્મ અપ્રોચને એન્શ્યોર કરવા માટે આ જે ગાઈડલાઇન છે તો તેને ઇસ્યુ કરવામાં આવી છે. સમજી ગયા? અને મેઇનલી તો આ જે રિસ્ક મેનેજમેન્ટ કલ્ચર છે, ઠીક છે, ઇન્ડિયાની જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર જે રિસ્ક મેનેજમેન્ટ કલ્ચર છે તો એમાં યુનિફોર્મિટીને એન્શ્યોર કરવા માટે જે આરબીઆઈ છે તો એના દ્વારા આ પ્રકારની જે ગાઈડલાઇન છે તો એને ઇસ્યુ કરવામાં આવી છે. તો જો ખાસ કરીને આ જે ગાઈડલાઇન ઇસ્યુ થાય તો એમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારે ખાસ યાદ રાખવાના છે. ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે જે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર હશે તો એને મિનિમમ 3 વર્ષ માટે અપોઇન્ટ કરવો જ પડશે. જે પણ બેંક હશે તો એને પોતાનો જે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર છે તો એને મિનિમમ 3 વર્ષ માટે અપોઇન્ટ કરવો પડશે. આ મિનિમમ છે ને, આ વર્ડને તમારે ધ્યાન રાખવાનું છે. મિનિમમ એટલે એવું નથી કે 3 વર્ષથી વધુ અપોઇન્ટ નહીં થઈ શકે. 3 વર્ષથી વધુ પણ થઈ શકે, પરંતુ મિનિમમ 3 વર્ષ તો રાખવા જ પડશે ને આ ફિક્સ હશે. સમજી ગયા? એટલે કે ફિક્સ 3 વર્ષ માટે મિનિમમ તો અપોઇન્ટ કરવી જ પડશે, ઓનલી નથી. તો આ બધા વર્ડ છે તો તમારે ધ્યાનથી નોટ ડાઉન કરવાના છે કે જે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર છે તો એને મિનિમમ 3 વર્ષ માટે એને અપોઇન્ટ કરવો પડશે. અને ધ પર્સન શુડ બી સિનિયર એક્ઝિક્યુટિવ ઓફ ધ બેંક, પ્રિફરેબલી ઇન ધ રેન્ક ઓફ ધ જનરલ મેનેજર. એટલે કે જે પર્સન ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે નિયુક્ત થશે તો એ એક બેંક છે તો એનો સિનિયર એક્ઝિક્યુટિવ હોવો જોઈએ અને એનો જે રેન્ક છે તો એ જો જનરલ મેનેજર હશે તો વધારે સારું. સમજી ગયા? જનરલ મેનેજરનો રેન્ક ખૂબ જ હાઈ હોય છે. તમને ખબર હશે કે જે બેંકની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો શાનાથી શરૂઆત થાય તો આસિસ્ટન્ટ મેનેજર હોય, પછી મેનેજર આવે. હું એક હેરાર્કી તમને બતાવું છું. બેંક અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જસ્ટ આ પ્રકારની હેરાર્કી હોય કે આસિસ્ટન્ટ મેનેજર હોય, પછી મેનેજર આવે, પછી સિનિયર મેનેજર આવે, પછી આસિસ્ટન્ટ જનરલ મેનેજર આવે, એજીએમ કહેવાય, પછી ડીજીએમ આવે જેને ડેપ્યુટી જનરલ મેનેજર કહેવાય, પછી જોઈન્ટ જીએમ આવે. સમજી ગયા? પછી આવે છે જીએમ. જોઈન્ટ જીએમની ઉપર આવે છે જીએમ. એટલે કે સૌથી પહેલાં આસિસ્ટન્ટ મેનેજર, પછી આવે છે સિનિયર મેનેજર, પછી આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, પછી જોઈન્ટ જનરલ મેનેજર અને પછી આવે છે જનરલ મેનેજર. એટલે કે ખૂબ જ હાઈ લેવલની આ પોસ્ટ થાય છે. તો જે પણ પર્સન ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર બનશે તો એ જનરલ મેનેજર હશે તો એને વધારે પ્રિફર કરવામાં આવશે. અને આમનું જે સિલેક્શન તો આ જે કેન્ડિડેટ, કોઈ પણ કેન્ડિડેટનું ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની પોસ્ટ ઉપર સિલેક્શન કરવામાં આવશે તો એ જે પ્રોસેસ છે તો વેલ ડિફાઇન પ્રોસેસ હોવી જોઈએ. અને આ જે સિલેક્શન થાય તો એની માટે એક સિનિયર એક્ઝિક્યુટિવ લેવલની સિલેક્શન કમિટી છે તો એના દ્વારા એનું જે નામ છે તો એને રેકમેન્ડ કરેલું હોવું જોઈએ. અને આ જે સિનિયર સિલેક્શન કમિટી છે, સિનિયર એક્ઝિક્યુટિવ લેવલની જે સિલેક્શન કમિટી છે તો એને કહેવાય ને કે એને કોના દ્વારા કોન્સ્ટિટ્યુટ કરવામાં આવશે તો જે બેંકનું બોર્ડ હોય તો એના દ્વારા કોન્સ્ટિટ્યુટ કરવામાં આવશે. તો બધી મોટી વાતો થઈ, પરંતુ તમારે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરના બારામાં કે ભાઈ એનો ટેન્યોર કેટલો રહેશે. અને જે બેન્કિંગ સેક્ટર છે તો એની અંદર રિસ્ક મેનેજમેન્ટ એટલે કે જે જોખમનું સંચાલનનું જે કલ્ચર છે તો એની અંદર એક યુનિફોર્મિટી લાવવા માટે આ જે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર છે તો એની નિયુક્તિ કરવામાં આવશે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે મુંગર, ભાગલપુર, ત્રિપેતી,
કહલગાંવ કોન્ક્રીટ રોડના બારામાં છે. નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, તમે યાદ રાખજો. બસ અહીંયાથી ક્વેશ્ચન આવશે ને તો જસ્ટ આ જ પ્રકારનો ક્વેશ્ચન આવશે કે આ જે રોડ છે તો આ કયા સ્ટેટમાં છે. તો તમારે છે ને આનું નામ નોટ ડાઉન કરવાનું છે. બિહારમાં આ સ્ટેટ છે. કયા સ્ટેટમાં છે? બિહારમાં છે. અને નેશનલ હાઈવે નંબર 80 ઉપર આ જે રોડ મેં તમને કીધું આનું નામ થોડું મોટું છે એટલે તમે લોકો આને રીડ કરી લેજો. આ રોડ કયા સ્ટેટનો છે? બસ અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. બિહારમાં આ જે રોડ છે તો એનું કન્સ્ટ્રક્શન થવાનું છે. લગભગ 120 કિલોમીટરના રોડ બનવાનો છે. બિહારમાં છે અને કહેવાય ને કે નેશનલ હાઈવે નંબર 80 ઉપર આ જે રોડ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. તો આ તમે જસ્ટ આટલી ઇન્ફોર્મેશન યાદ રાખજો. એના સિવાય એક બીજી પણ ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં જે એક્ઝામ માટે રેલેવન્ટ છે. ધ ક્લાઇમેટ એન્ડ ક્લીન એર કોએલિશન ટુ રિડ્યુસ શોર્ટ લીવ્ડ ક્લાઇમેટ પોલ્યુટન્ટ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કોએલિશન છે એના વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે આ કોના દ્વારા આને સેટઅપ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે આ ક્લાઇમેટ એન્ડ ક્લીન એર કોએલિશન છે ટુ રિડ્યુસ શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુશન. આ શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુટન્ટ એટલે તમે સમજી શકો ને, જેવી રીતે માનો લો કે જે ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન જોવા મળે છે ને, ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન જોવા મળે છે તો એને શોર્ટ લીવ ક્લાઇમેટ કહેવાય ને કે પોલ્યુટન્ટ કહેવાય. એના સિવાય HCF હાઇડ્રો ક્લોરોફ્લોરોકાર્બન છે, ઠીક છે. તો HCF છે તો એ પણ શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુટન્ટ છે. એના સિવાય બ્લેક કાર્બનનું તમે નામ સાંભળ્યું હશે તો આ બ્લેક કાર્બન છે તો એ પણ શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુટન્ટ છે. તો મેં તમને જે 3 નામ કીધા એને તમે ખાસ યાદ રાખજો, એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. તો આ જે શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુશન છે તો એને રિડ્યુસ કરવા માટે હ્યુમનની જે હેલ્થ છે, આપણું જે એન્વાયરમેન્ટ છે તો એને પ્રોટેક્ટ કરવા માટે આ જે કોઇલેશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ખાસ નોટ ડાઉન કરજો, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે 6 કન્ટ્રીઝ સાથે મળીને કઈ બાંગ્લાદેશ છે, કેનેડા છે, ગાના છે, મેક્સિકો છે, સ્વીડન છે અને યુનાઇટેડ સ્ટેટ. તો આટલી કન્ટ્રી સાથે મળીને આ ક્લાઇમેટ એન્ડ ક્લીન એર કોઇલેશન ટુ રિડ્યુસ શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુટન્ટ છે તો એને લોન્ચ કર્યું છે. તો તમારે કન્ટ્રીઝ યાદ રાખવાનું છે અને ઓર્ગેનાઇઝેશન યાદ રાખવાનું છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે 6 કન્ટ્રીઝ બાંગ્લાદેશ, કેનેડા, ગાના, મેક્સિકો, સ્વીડનની સાથે અને યુનાઇટેડ સ્ટેટની સાથે મળીને ક્યારે 2012માં આ જે કોઇલેશન છે તો એને લોન્ચ કર્યું હતું. અને મકસદ તો મેં તમને પહેલાં પણ કીધું કે જે હ્યુમન હેલ્થ છે, એગ્રીકલ્ચર છે, એન્વાયરમેન્ટ છે તો એને પ્રોટેક્ટ કરવા માટે એન્વાયરમેન્ટમાંથી આ જે શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુટન્ટ છે તો એને રિડ્યુસ કરવા માટે આ જે કોઇલેશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ જે પ્રોગ્રામ છે તો એને મેનેજ કરવા માટે જે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું જે સેક્રેટરીએટ છે કઈ જગ્યાએ તો પેરિસ, ફ્રાન્સમાં જે સેક્રેટરીએટ છે તો એના દ્વારા આને મેનેજ કરવામાં આવે છે. તો આ તમારે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાનું છે. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે આ ક્લાઇમેટ એન્ડ ક્લીન એર કોઇલેશન ટુ રિડ્યુસ શોર્ટ લીવ ક્લાઇમેટ પોલ્યુટન્ટ તો આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને 6 કન્ટ્રીઝ કઈ બાંગ્લાદેશ, કેનેડા, મેક્સિકો, સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ 2012માં આને લોન્ચ કરવામાં આવ્યું હતું. બસ આ બેઝિક ઇન્ફોર્મેશનને તમે યાદ રાખજો. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો લાંબો લાગે તો તમારે વિડીયોને સ્પીડ વધારીને તમારે જોવાની પ્રયત્ન કરવાનો છે. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન જરૂર કરજો. અને તમારા મિત્રો પણ તૈયારી કરતા હોય તો એને પણ તમે વિડીયોની લિંકને રેકમેન્ડ કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.